નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે મેં લઈ આવ્યા છે દાહોદ રેલવે કોલોનીમાં ચોંકાવનારા ભ્રષ્ટાચારની કહાની, જે રેલવેના ઇજનેરી વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે। દાહોદની રેલવે કોલોની 3 રસ્તા વિસ્તારમાં રેલવેના આવાસોની છત પર લગાવેલા ટીનના પતરા એક જ આંધી તુફાનમાં પતંગની જેમ હવામાં ઉડી ગયા। આ ઘટનાએ રેલવેના ઇજનેરી વિભાગના AENW ઉપેન્દ્ર કુમાર અને SSC રોહિત સાહેબની દેખરેખ હેઠળ થયેલ કામની પોલ ખોલી નાખી છે। 21 મે બુધવારે આવેલા આંધી તુફાને રેલવેના આવાસોની છતોના ટીન શેડ એંગલ સાથે રસ્તા પર લાવી દીધા। ગનીમત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સવાલ ઊભો થાય છે કે જે ઠેકેદારે આ કામ સોંપાયું હતું તેને શું આટલું નબળું મટીરિयल વાપર્યું કે એક જ તોફાને બધું खत्म कर दिया। भैया अभी थोड़ी 1 घंटे पहले जस्ट तो हल्का सा हवा चली थी, थोड़ा सा तूफान आया था, बारिश आई थी। ये बात है यहाँ पे 3 रास्ते की बात है, 1268 क्वार्टर नंबर 1। हाँ, तो क्या मैं यहाँ पे गेट पे खड़ा था, हल्की सी हवा चल रही थी, मैं कुर्सी लेके रोज यहीं बैठता हूँ क्योंकि बाहर पूरा खुला हुआ है, इस वजह से मैं जस्ट यहाँ गेट पे खड़ा था और तुरंत हवा चली हल्की सी और ये पूरे एंगल आए यहाँ पे मेरे, मतलब सर से बस इतना सा वो बचा था, बस इतना सा बचा है, पूरी एंगल पड़ी है, अभी देख सकते हो अभी भी ये एंगल पड़ी हुई है। फिर मैंने आगे बोला किसी से, तो वो बोल रहे हैं कि अभी मरा तो नहीं है। ये कौन सा मतलब होता है कि मरा तो नहीं है? अगर मैं मर जाता तो फिर मेरा कौन क्या करता? ऐसे थोड़ी होता है सर, काम करने का तरीका होता है। अभी 5 दिन पहले रिपेयर करके गए हैं इसको, फिर 5 दिन बाद ये वापस से दोबारा आ गया, फिर अब ये दोबारा होगा 5 दिन बाद, फिर दोबारा आ जाएगा। तब तक कोई आदमी मरेगा नहीं, तब तक क्या होगा? तब तक ये सही नहीं होगा। कौन सा तरीका होता है ये? આ ઘટનાએ દર્શાવ્યો છે કે રેલવેના ઇજનેરી વિભાગમાં ભ્રષ્ટાચારનું ઝેર ઊંડે સુધી ફેલાયેલ છે। ઠેકેદારે નબળી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરી રેલવેને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો, અને શું આ કામની ગુણવત્તા તપાસ્યા વિના AEN ઉપેન્દ્ર કુમાર અને SSC રોહિતે AC ઓફિસમાં બેસી બિલ પાસ કરી દીધું? આ શું દર્શાવે છે? શું આ રેલવેના પૈસાની લૂંટ નથી? જ્યારે સ્થાનિક લોકોએ AEN અને SSC રોહિત સાહેબને ઘેરી સવાલોની જડે લગાવી તો અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ। મીડિયાના સવાલનો જવાબ આપવાના બદલે તેઓ ગભરાઈ ગયા। ખાસ વાત તો એ છે કે SSC રોહિતે તો અહીં સુધી કહી દીધું કે કોઈ મર્યું તો નથી ને। આવું બેજવાબદાર વલણ શું અધિકારીઓ કોઈની જાન જાય ત્યારે જ જાગશે? જ્યારે રેલવે કર્મચારીઓ વરસાદમાં ટપકની છત, તૂટેલા દરવાજા, બારીઓ કે ભારે જાળવણીની ફરિયાદને લઈ આવે છે, ત્યારે અધિકારીઓનો એક જ જવાબ હોય છે કે ઓનલાઈન ફરિયાદ કરો કે પછી ઝોન વર્કમાં કામ થઈ જશે। પરંતુ જ્યારે ઝોનમાંથી ફંડ આવે છે ત્યારે આ ભ્રષ્ટ અધિકારીઓ નકલી ઠેકેદારને કામ સોંપી પોતાની જેબ ગરમ કરી કુંભકર્ણોની નિંદરમાં સૂઈ જાય છે। ગુણવત્તાની તપાસ એ તો આ લોકોના શબ્દકોશમાં જ નથી। આ બધું ત્યારે થયું છે જ્યારે આપણા માનનીય વડાપ્રધાન દાહોદ રેલવે ફેક્ટરીમાં બનેલા અદ્યતન 9000 HP લોકો એન્જિનને રાષ્ટ્રને સમર્પિત કરવાની તૈયારીમાં છે। પરંતુ શું આ ભ્રષ્ટાચારની ગુંડાગીરી રેલવેની આ પ્રતિષ્ઠાને ડાઘ નથી લગાવી રહી? આ ઘટના એક ચેતવણી છે। રેલવેના આવાસોનો આ હાલ થયું તો આગળ શું? આ ભ્રષ્ટ અધિકારીઓ ફરીથી નવો ઠેકો બનાવી તે જ ઠેકેદારને કામ આપી રેલવેના લાખો રૂપિયાને પાણીમાં નાખશે। સ્થાનિક લોકો અને રેલવે કર્મચારીઓનો ગુસ્સો ઉભરાઈ રહ્યો છે, પરંતુ શું આ ગંભીર આક્ષેપોની તપાસ થશે? શું રેલવેના લૂંટારાઓને ન્યાયના કઠઘરે લાવવામાં આવશે? मैं रेलवे कॉलोनी से बोल रही हूँ, 3 रास्ता फिल्टर साइड। मतलब यहाँ पे 2 बार ऐसा हादसा हुआ है कि पहले 5 तारीख को भी पतरे मतलब हवा से सब उड़ गए थे, और अभी मतलब आज भी ऐसा ही हुआ है, सारे पतरे मतलब उड़ गए, और ये काम क्या अच्छे से किया गया नहीं है। यहाँ पे किसी को भी नुकसान हुआ तो मतलब क्या होता? आपको हमने किसी अधिकारी को पहले बताया था, बोला था? पहले तो वो लोग आए थे सब, और अभी हफ्ता ही हुआ है, और ये काम कैसा करके गए वो पता नहीं है, लेकिन अभी वापिस ऐसा हुआ है दोबारा। आपका नाम? मेरा नाम मंजू। ડીટી ન્યૂઝ આ મુદ્દાને નજરથી દૂર નહીં થવા દે। અમે આ ભ્રષ્ટાચારની ગાથાને સતત ઉજાગર કરતા રહીશું। તો આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે કમેન્ટમાં જણાવો, અને આ વિડીયોને લાઈક કરો, શેર કરો। વધુ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।